મિત્રો, છેલ્લી વાત મારે તમને એટલી કહેવી છે કે અત્યાર સુધી તો આપણી પાસે રસ્તો નહોતો. કોંગ્રેસ તો ક્યારેય આપણી પાસે ચર્ચાનો વિષય નહોતો. ભાજપને આપણે બધા મત દેતા હતા અને ભાજપને ન દેવો હોય તો આપણી પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં. હવે તો આમ આદમી પાર્ટીનો ભણેલા ગણેલા ઈમાનદાર લોકોનો એક વિકલ્પ આપણને મળ્યો છે અને એમાંય કતારગામથી નહીં તો વિસાવદરથી તમારો છોકરો ચેટ પાર્ટીની ટોચ ઉપર પહોંચ્યો છે. મથાળે આપણો માણા બેઠો છે. જરા અહીંથી તમે આપશો તો અમારું સારું થાય. સબ દર્દો કી એક દવા, રામબાણ ઇલાજ, સાવરણો. સાવરણો મારો બધા સાવરણો, એવી મારી બધાને વિનંતી છે. આપ સૌએ આટલા ઉત્સાહથી મારે તો ઘણું કેવું છે. તમે આગળ વાળા કહો છો પણ ઘડિયાળ વાળા ના પાડે, ધ્રુજારી આવે હાથમાં. મશીન મૂક્યો ને એટલે આમ બોલીને નો કે ગુર થાય એટલે ખબર પડી જાય કે હાલો કાપો હોય આને. છેલ્લે કાંઈ વાંધો નહીં, બે ચાર વાતો કહી દઉં કે આમ આદમી પાર્ટી આ ભાજપ વાળા આપણને એમ કે છે કે ડબલ એન્જિનની સરકાર છે. ભાઈ ડબલ એન્જિનની નહીં, 3 એન્જિનની છે. કોર્પોરેશનનું એન્જિન, વિધાનસભાનું એન્જિન, લોકસભાનું એન્જિન અને રાજ્યસભાનું એન્જિન. 4 એન્જિન લગાવ્યા પછી કતારગામમાં તો દસ્તાવેજ નથી થતા ને. તો 4 એન્જિન ભંગારમાં નાખીને અમારી સાવણાવાળી કરો એટલે તમારે કમ્પ્લીટ કામ થવાનું છે. 4 એન્જિન લગાવ્યા પછી કામ તો થવાનું નથી, ધાક ધમકી મારે છે. ત્યાં ખેડાના સાંસદે કીધું મત નહીં આપો તો ગ્રાન્ટ નહીં દઉં. આવડો અહીંયા ટીપીની ધમકી મારે, ઓલો બીજી ધમકી મારે, ચારે બાજુ ધમકા ધમકી ચાલુ થઈ છે. એટલે આ હું સમજેશ લોકશાહીને. અને એટલે મારે હવે ટૂંકી વિનંતી કરી દેવી છે. ઘણો સમય થઈ ગયો છે, મારે બીજે કાર્યક્રમમાં જવું છે. પણ હું આ વખતે એવી બધાય સમાજ પાસે આશા રાખું છું કે ભાઈ સાહેબ બાપા વાદ વિવાદમાં ન પડતા ક્યાંય. આ જ્ઞાતિનો ઉમેદવાર છે ને આઈનો છે ને ઓલો છે ને આવો છે ને તેવો છે ને અમારા હગા ઉભા છે. એ 30 વર્ષથી બધું કરી લીધું ને. 30 વર્ષ સુધી આપણી જ્ઞાતિના ને આપણા ગામના ને આપણા તાલુકા વાળા ને આપણા હગાને મત આપ્યો. એ પછી ત્યાં કતારગામમાં બાઇકના પાર્કિંગ નથી, ઉઠાવી જાય છે ને ગોતાલાવાડીમાં જ ગમે આપણી જ્ઞાતિ